બર્ગર અને ફ્રાઈસ માટે સૌથી પહેલાં ફ્રાઈસ તળી નાખવાની છે, જેમ કે તૈયાર જ આવે છે ફ્રોઝન એ ઝિગઝેગ ફ્રાઈસ. હવે પછી એમાં આપણે નાખી દેવાનું ચિપોટલે સોસ, ચીઝ સોસ અને બરાબર મિક્સ કરી લેવાનું. ત્યાર પછી પનીરની સ્લાઇસ કાપીને નાખી દેવાની. હવે એને ચમચી વડે બરાબર મિક્સ કરી લેવાનું પનીર જોડે. હવે એમાં પેરી પેરી મિક્સ નાખી દેવાનું. ત્યાં સુધી આલુ ટિક્કી જે તૈયાર આવે છે એ તળી નાખવાની છે, જે ફ્રોઝન આવે છે ને. પછી બર્ગરના બનમાં લગાવી દેવાનું છે, જે આપણે તૈયાર કર્યું હતું એ. ટિક્કી આપણી તળાઈ ગઈ છે. હવે એને વચ્ચે મૂકી દેવાની. પછી ત્યાં પનીરના કટકા નાખી દેવાના. પછી ડુંગળીની સ્લાઇસ નાખી દેવાની, 3-4 જેટલી તમારે નાખવી હોય એટલે. હવે બર્ગરથી આવી રીતે ઢાંકી દેવાનું છે. તૈયાર છે આપણું બર્ગર. અને પછી આમાં ચીઝ સ્લાઇસ નાખી દેવાની. બર્ગર ખાવામાં બહુ જ મસ્ત